Painted, Painless Learning. લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેમી ઘન છે. ઘનફળ આપ્યું એટલે હું અહીંયા લખી નાખું ભાઈ શંકુનું ઘનફળ કેટલું આપ્યું ભાઈ 9856. તેના પાયાનો વ્યાસ ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં એટલે કે 28/2 એટલે કેટલો જવાબ આવે ભાઈ? હા કે ના? બરાબર. સેમી છે તો તેની શંકુની ઊંચાઈ ગોતો એટલે આપણે એ જ ગોતવાનું અને પછી વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આ દાખલો 4 માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સનો? તો પહેલા એ જ ગોતી દઉં પછી આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતીએ. હાલો, શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર 9856. 1/3 એમનામ પાઈની જગ્યાએ 22/7 r 14 કેટલી વખત? 2 વખત 14 × h બરાબર ને? તો અહીંયા હું h મૂકી દઉં અને 9856 એમનામ બરાબર. હવે જરા ધ્યાન રાખજો 7 દુ 14. હવે 22 દુ 44 થાય કે ન થાય? ગુણ્યા 14 એમનામ એના છેદમાં 3 એમનામ ગુણ્યા h એમનામ 9856 એમનામ. હવે હું શું કરું છું? આ 44 × 14 છે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર અને 3 ભાંગાકારમાં સોલી બાજુ આવે તો ગુણાકાર એટલે h બરાબર 9856 ગુણ્યા 3 અને એના છેદમાં 44 ગુણ્યા 14. ડન છે? 44 11 ના ઘડિયામાં આવે? 11 ચોક આવે કે ન આવે? તો આપણે 9856 ભાંગ્યા 11 કરીને જોઈ લઈએ કે શું 11 ના ઘડિયામાં આવે કે નહીં. ચેક કરીએ છીએ, મને ખબર નથી, આપણે કરીએ. 9856 ભાંગ્યા 11 8 88 એટલે અહીંયા 0 9 માંથી 8 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યો 5 11 9 બરાબર ને? 105 માંથી 99 જાય એટલે 6 વધે, ઉપરથી ઉતાર્યા 6 તો 11 9 એટલે 11 6 66. તો હાલી ગયું આપણું કામ અઠે ગઠે. તો આનો 11 અરે ભાંગાકાર કર્યો એટલે જવાબ કેટલો આવ્યો? 896. અહીંયા 11 ચોક 44 છે કે નહીં? તો હવે એક કામ કરીએ, આપણે 896 ભાંગ્યા 4 કરીએ, બધું અઠે ગઠે કરીએ તો આ કરી લઈએ, બાકી છેલ્લે અડધા કરીને મૂકી દેશું. 896 ભાંગ્યા 4 તો 4 દુ 8 ઉપરથી ઉતાર્યો 9 4 દુ 8 વૈધો 1 ઉપરથી ઉતાર્યો 6 ચોકે ચોકે 16. હાલી ગઈ ને ગાડી? તો હું થયું ભાઈ, આને હું 4 આરે ભાંગીશ તો જવાબ કેટલો આવ્યો? 224 આવ્યો કે ન આવ્યો? કેટલો જવાબ આવ્યો? 224. ઓકે, તો હવે એક કામ કરું, 224 ને અડધા કરી નાખું અથવા તો 7 આરે 14 આરે ડાયરેક્ટ ભાંગવાની ટ્રાય કરવી છે. ટ્રાય કરીએ, આપણને તો શું વાંધો છે? 14 એકા 14 બરાબર ને? 22 માંથી 14 જાય, 14 એકા 14 14 28 14 તેરી 42 બરાબર. તો હાલો હવે ધ્યાન રાખો, 22 માંથી 14 જશે એટલે 8 વધશે, ઉપરથી ઉતાર્યા 4 14 6 84 થાય કે ન થાય? તો હાલી ગયો 14 6 84. આ કે ના બેટા? તો હવે હું 14 આરે જો અહીંયા h હતો, શું હતું? 224 એને ગુણ્યા 3 છેદમાં હું વધ્યું હતું 14. તો 14 ને 224 ભાંગ્યા 14 કર્યો એટલે કેટલો જવાબ આવ્યો? 16. તો 16 તેરી 48. તો h નો જવાબ આપણને મળી ગયો 48. કોઈને કઈ ડાઉટ છે? પેલા શું કર્યું? 44 ભાંગ્યા 11 કર્યા એટલે 11 ચોક 44. આને ભાંગ્યા 11 કર્યા એટલે કે 896. પછી 896 ભાંગ્યા ડાયરેક્ટ હું કરી નાખ્યું 4 એટલે જવાબ કેટલો મળ્યો? 224. તો 224 એમને ગુણ્યા 3 એમને 14 એમને 224 ભાંગ્યા 14 કર્યા એટલે જવાબ કેટલો આવ્યો? 16 અને 16 તેરી 48. દાખલો થઈ ગયો પૂરો. Painted, Painless Learning.